જામનગરના દાવલશાહ ફળી ખવાસ સમાજ દ્વારા દર વર્ષની માફક આ વર્ષે પણ સરસ્વતી સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો। આ સન્માન સમારોહમાં મહાનગરપાલિકાની શિક્ષણ સમિતિના ચેરમેન પરસોત્તમ કકનાણી ઉપરાંત પૂર્વ ડેપ્યુટી મેયર કૃષ્ણાબેન સોડા તથા શહેર બીજેપીના પૂર્વ પ્રમુખ હસમુખભાઈ હિંડોચા વગેરે સ્થાનિક અગ્રણીઓ હાજર રહ્યા હતા। આ સન્માન સમારોહમાં દાવલશાહ ફળી ખવાસ સમાજના વિવિધ પરિવારોના આશરે 220 જેટલા તેજસ્વી વિદ્યાર્થી ભાઈઓ અને બહેનોનું સન્માન કરવામાં આવ્યું હતું અને આ તમામ વિદ્યાર્થીઓને દાતાઓ અને સમાજ તરફથી શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ સન્માન સમારોહ અંગે દાવલશાહ ફળી ખવાસ સમાજની શિક્ષણ સમિતિના ચેરમેન સાગર રાઠોડે આપેલી વિગતો પ્રસ્તુત છે। आज અમે ખવાસ જ્ઞાતિ દાવલશાહ ફળી વિભાગ દ્વારા 220 થી વધુ વિદ્યાર્થીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરેલા, જેમાં વિદ્યાર્થીઓને અમે સ્કૂલ બેગ, શૈક્ષણિક લગતી શૈક્ષણિક કીટ બનાવીને ઓછામાં 13 થી 15 જેટલી વસ્તુઓ અમે ગિફ્ટ કરેલ છે અને આ ઉત્સાહભેર સમાજના વડીલો, રાજકીય મહાનુભાવો, વિવિધ સંસ્થાના હોદ્દેદારો, અમારી પ્રમુખ અને ટીમ કારોબારી સભ્યો સાથેની ટીમે ઉત્સાહભેર ભાગ લઈ અને અલ્પાહારની વ્યવસ્થા પણ રાખેલ હતી અને જ્ઞાતિબંધોએ ઉત્સાહભેર ભાગ લીધેલ હતો।